મોનું છે હા આપેલું છે કાઈ આઈ જા એક જ જાય તો મજા આવે નહીં આ લોકેશન મત જાય અલે ગીરબા એ ગીરબા આયા હુઆ તું અટેકાઈ જાનો અને અરે પણ હા સુન પકડી રાખજો તો એના કે બ્રેક મારે નહીં આવતી પાછી ગાડાને તમે યાર મારે તમે રોવો દે ચિંતા લઈ ગયો અલે જા પકી જાય બસ યાર અટેકાઈ જા મોણસની ગાડી કોણ ઠેકોનું ના ગાડી કોને લીધી લે મારી ગાડી હા ના ઉતરાયમાં બધા અમારું પર હે ગાડી આ લેન આયા તે તમારું તકાજી કાજુ કાબા ના પાડા ના તો હું કર્યો લ્યો આમ ધક્કા મારો બધા એ ગાડી સાઈડ પકડો પેલા ગાડી સાઈડ પકડો પેલા બરું ટ્રાફિક કરો આ બધું યાર ટ્રાફિક કરો તમે યાર મદદ કરાવજો યાર અમે મદદ ના કરીએ એ મંગાજી હોય કે યાર મજા આવે આ તો કઈ ધક્કો મારજો ધક્કો મારો તમારો ચલાઈએ અરે મંગાજી મંગાજી મારો ધક્કો જમમ કરે તમે નહીં લે લ્યો અમારી ઈકો લે લ્યો 5000 ભાડું મોગું પડી તમને આ હેડી કરો એક બાજુ પેલા સાઈડમાં કરો બ્રેક મારો બ્રેક આ હું તું ઓજા પેલા વાડી ઉઠાઈ ના પાડી તું કાઈ લ્યો દારૂ લેને હેડે તમાર બાર બાર ઉછેટલો તું 5000 કીધું નથી હાતું કોઈને કહેવાય તમે જોયું ના યાર હરખું અરે ભાઈ મને વેમ તો પણ મી તમને બધું નતું કીધું ઓ ગરમ લાઈ ઓય તે હકા દે છે માં મંગાજી ના આ મંગાજી જીવ બન જાય છે છે તાણી હું ના પાડી લે બાબા ભાઈ પણ પેલા 5000 આલે હો તે પોહો તો તાણી આ જાતો તો ખર્ચો 5000 આલે હો તો પોહો ચલાઈએ એમ કરો કદી હું જોઈ લઉં પણ ના હોય તો કુમારો તો જોઈ લેજો જોઈ લેજો આમ તો કુમારવાની વાત કરીશું આમ તો કુમારવાની વાત કરીશું આરામથી તો આવો તેલ પડી જાય હમણાં જો કપડે આવો ઓનો અંશોક હતો તમે કહેતા હતા 5000 ભાડું આલો ભાઈ બન ના આમ તો કુમારો બધું તમને ના આવડે તમને ના આવડે એ બધું ના ભાઈ તે કુમાર થઈ જાવ તો હાલો એ મંગાજી આપડા આવડે ચલે જ મારો એ મંગાજી આપડા આ બધા તમે ભોકાજી પર બચો 5000 ભાડું મોગું અલે હેડ બ્રેક તો ઉતારો અલે મદદ કરો હું આ હેજો છો બધા બેસી ગયા ખરું છે ધક્કો મારાયો ખરું આપણી ગાડીમાં હે હા કે તક મારું તો હિલાયો
અરે મારું તો હાજી વાત છે યાર આ તો. આતી જા. મજા આવી કે ના આવી? કોણ જાણ્યા સીધા જાય યાર. મજા નહીં? વાત જાય છે. રાઈટર છે. વાત કરે યાર. રાઈટર લો તમે તો. ધક્કો માવો પડે કે મારો પણ તાને. સાત 5000 પાડું હું તમને દે ગતું તું આ રેવાજી જાય હે. હા મંજીર છે. તમે 5000 ની વાત કરો છો અમારે ગેસમાં આવી. એ હબલો એમાં ધક્કા માવા પડે એ હબલો આ વાતાવરણ એકદમ શાંત છે પાછું એટલે કોઈ બખાડું ના કરતું અને શાંતિ અને શાંતિથી દર્શન કરજો મુલા જઈ યાર. તમે યાર હું શાંતિથી દર્શન કરજો મારું મગજ બગડ જાવ યાર બે તો. તાન હું બોલતા નથી એટલે આ તો બધા થઈ ગયું. કહેતો તે તખાન તો બરાબર નું કાર્ય કરી. જબર ઓકે કેવું લોકો પક્ષી બક્ષી ઉડી છે આવો મસ્ત લાગે છે. અને દુખી હોય તો ભગવાનનો વાસ છે આજે ઓલો વાત થઈ જાય હવે તો. પહેલી વાર કાજે આવી ગયા. આવી ગયા, આવી ગયા. સાચી વાત છે યાર, સાચી વાત છે. તપસ્વીઓ હોય તપ કરી હતી. એવું હે? તાણે તાને હાલો આ. સાચી વાત છે યાર. હું તો આયો તો પણ સારા એ તો મારા મું નેનો હતો તાણે આયો તો પણ આમાં આયો તો આ બધું શીખી દીધું એવું થાય ને, આનું તો બધું નવું બને છે યાર. બોલો લાગી પગરા ખાઈ એટલે બોલ તારો ઓય ઉતારો આલે છે તો એક. તાણે બધું ચાલે યાર. એ ચપ્પલ વાળો ના જોયા સાહેબ. એ મારા ભોળા શંકર ચંપલ નાખજો. એકાગ્ર ઉપર થાકી ગયા આપણે તો જોઈએ આમ તો મત ચલાજી મજાજી કહો. તેનો બાયો આવે. બેહો 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 પકડી બેહો. પકડી આવો બેહો આબાદ બેહો ભાઈ. આપણા આવાજ બેહો પકડી આવાજ તમે પાછા લક્ષો કો પકડી આપણા આવાજ હું એવું. મુખી જો આ મંદિર કેવું લાગે હાલો જાય રામજી. અને ઇતિહાસ જાણવો હોય આપણા પૂજારી બેઠા માહિતી મળે આપણને. ને બોલી ના હવે આ મંદિર વિશે તમે કઈ કામ ન કહો એટલે મને બધાને ખબર પડે આ મંદિર મહાભારતકાલીન છે અને ઈડર સ્ટેટ વખતના 5 રત્નોમાંથી ચોથું રત્ન ઈડરે પંચરત્નાની ભૃગુ બ્રહ્મા ગદાધર ચતુર સંકરણાથન છે પંચમમ ભુવનેશ્વર ભૃગુ ઋષિનો આશ્રમ અને બ્રહ્માજીનું મંદિર 2 રત્નોથી બ્રહ્મામાં આવેલા ગદાધર એટલે ગઢડા શામળાજી ચોથું રત્ન કર્ણના પંચમમ ભુવનેશ્વર ભવનાથ ભિલોડા જે જૂના ભવનાથ તરીકે આજુબાજુ ડેમ છે વચ્ચે ચવન ઋષિનો આશ્રમ કહેવાય આ મંદિર મહાભારતકાલીન છે નવગ્રહના મંદિર છે બી પૌરાણિક મંદિર બાજુમાં વાવ પૌરાણિક વાવ નીચે જમીનમાં કૂવામાં પાણી સુકાઈ જાય પણ અમારે વાવમાં પાણી સુકાયું ટ્રસ્ટ સંચાલિત મંદિર છે દુષ્યંતના શકુંતલાનો જે પ્રકરણ થઈ ગયો પાંડવ ઋષિ એ એમના દીકરા તરીકે ભરતનો જન્મ છે એ જોડાય મંદિર જોવા લાયક તો
મંદિર બહાર ના થાય યાર તે હર હર મહાદેવ